આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું અર્ચના ચૌહાણ. કચ્છમિત્ર દૈનિકના પ્રથમ પાનાનું શીર્ષક જણાવે છે કે શ્રદ્ધા, સંસ્કૃતિ અને સાધનાનો ત્રિવેણી સંગમ. આજથી 45 દિવસ સુધી પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભમાં 35 કરોડથી વધુ ભાવિકો જોડાશે. કચ્છમિત્રના જ એક અન્ય સમાચાર જણાવે છે, સ્પીકર ઓફ કચ્છ વક્તવ્ય કળાને પારખવાનો શ્રેષ્ઠ મંચ. કચ્છમિત્ર, કચ્છ યુનિવર્સિટી અને અદાણી ફાઉન્ડેશન આયોજિત સ્પર્ધામાં 42 સ્પર્ધકે સેમીફાઇનલ રાઉન્ડમાં ઝંપલાવ્યું. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાએ સ્પર્ધકોને અનુભવી માર્ગદર્શન આપ્યું. કચ્છમિત્રના અંતિમ પાનાના સમાચાર છે, 8 માસમાં કચ્છમાં 21,178 મતદાર વધ્યા. ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં પુરુષ કરતાં મહિલા મતદારો વધુ. કુલ મતદારોનો આંક 16,73,528 થયો. 11.57 લાખ મતદાર 50 વર્ષથી ઓછી વયના. હું અમી કારિયા. દિવ્ય ભાસ્કરના અંદરના પાને આજની હેડલાઇન્સ છે. ડીસલ પરના મજૂરે 1,75,000નો સામાન સુપ્રત કરી માનવતા દર્શાવી. રસ્તામાં મળેલા પાર્સલને સાચવીને મૂળ માલિક સુધી પહોંચાડ્યું. અન્ય એક સમાચાર છે, રતનાલ માધ્યમિક શાળા ખાતે કોમ્પ્યુટર લેબના ઉદ્ઘાટન સાથે 4 મહત્વના નવા કોર્સ શરૂ કરાયા. ધોરણ 9માં અભ્યાસ કરતી છાત્રાઓને સાયકલનું વિતરણ પણ કરવામાં આવ્યું. અન્ય એક સમાચાર છે, નખત્રાણામાં નેત્ર નિદાન નિઃશુલ્ક કેમ્પમાં 135 દર્દીની વિવિધ સારવાર કરાઈ. 23 દર્દીના ભુજ ખાતે મફત ઓપરેશન કરાયા. અન્ય એક હેડલાઇન છે, ભુજની છાત્રા ભટ્ટ યશવી ભાવેશ કુમારે ખેલ મહાકુંભ સહિતની સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં મુન્દ્રાના સમાચાર. મુન્દ્રાના રતાડિયાની દીકરી તિતિક્ષાએ જી-સેટની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી. રાજ્યમાં વિવિધ કેન્દ્રો પરથી પરીક્ષા આપનારા 35,875 ઉમેદવારો પૈકી 2,595 ઉમેદવારો પાસ. જી-સેટ પરીક્ષાનું 7.23% પરિણામ જાહેર. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં વધુ એક હેડલાઇન. ગરીબ બાળકોને નિઃશુલ્ક ભણાવવાની યોજનાનો મૃત્યુ ઘંટ વાગવાની ભીતિ. નવી રેસિડેન્ટ સ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયામાં ભારે વિલંબ. શૈક્ષણિક વર્ષ પૂરું થવા આવ્યું છતાં નિવાસી શાળાઓમાં પ્રવેશ માટે ચોથો રાઉન્ડ જાહેર કર્યો. ગુજરાત સમાચારમાં હવામાન સમાચાર. ગુજરાતના 10 શહેરના તાપમાનમાં 24 કલાકમાં 4 થી 6 ડિગ્રીનો ઘટાડો. નલિયામાં 5.6 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન. આગામી 24 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ઠંડીમાં હજુ વધારો થઈ શકે છે. સંદેશના અંદરના પાને હેડલાઇન છે, કચ્છના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. રાસાયણિક ખેતીના આર્થિક બોજથી બચવા દયાપરના ખેડૂતે અપનાવી પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રુપ બનવા સાથે પાકની ગુણવત્તા સુધરી. પિયતની જરૂરિયાત ઓછી. સંદેશના છેલ્લા પાને સમાચાર છે, આંતરરાષ્ટ્રીય પતંગબાજોનું સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વાગત કરાશે. ધોરડો સ્થિત સફેદ રણ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ યોજાશે. અન્ય એક સમાચાર છે, 198 સીસીટીવી કેમેરાના ફૂટેજનું એનાલિસિસ કરીને આરોપીની ભાળ મેળવાઈ. મેઘપરમાં સ્ત્રીવેશમાં ઘરમાં ઘૂસી લૂંટ કરનાર શખ્સ 13મા દિવસે ઝડપાયો. હું નીરજ મચ્છર. હેવર હેવરમાં આજે વાત કરીએ 10 જાન્યુઆરીના રિલીઝ થયેલી ફિલ્મ ગેમ ચેન્જર. ટાઈમ્સ એન્ટરટેનમેન્ટનો અહેવાલ. શંકર દ્વારા દિગ્દર્શિત ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું. 2 દિવસમાં 72.5 કરોડ રૂપિયાની કરી કમાણી. ફિલ્મમાં ખાસ કરીને
RRRની પ્રભાવશાળી એક્ટિંગથી તેમના ફેન્સ ખૂબ જ ખુશ છે. ટ્રેડ વિશ્લેષક સેકનિલ્કના અહેવાલ મુજબ તેના શરૂઆતના દિવસે ગેમ ચેન્જરે તમામ ભાષાઓમાં પ્રભાવશાળી ₹51 કરોડની કમાણી કરી. ગેમ ચેન્જર એ એક પોલિટિકલ ડ્રામા ફિલ્મ છે જે રામચરણ દ્વારા ભજવવામાં આવેલા ભારતીય વહીવટી સેવા IAS અધિકારીની સ્ટોરીને અનુસરે છે, જેમાં ન્યાય અને ન્યાયી ચૂંટણીની લડાઈ પ્રદર્શિત કરવામાં આવી. સંક્રાંતિ તહેવારોની સિઝનના કારણે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વર્ચસ્વ જમાવે તેવી શક્યતા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર